ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 12 મનોવિજ્ઞાન વિષયમાં જે આપણું બુદ્ધિ અંગેનું ચેપ્ટર ચાલુ હતું એમાં આપણે બુદ્ધિ અંગેના આધુનિક અભિગમો વિશે શીખી રહ્યા હતા. આજે આપણે એમાં ચોથા અભિગમમાં વિગતવાર આગળ શીખીશું. બુદ્ધિ અંગેનો જે ચોથો અભિગમ છે એને કહેવાય છે ગાર્ડનરનો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત. બરાબર? બુદ્ધિ અંગેનો જે અભિગમ જે છે, બરાબર, એ ગાર્ડનરનો બહુવિધ બુદ્ધિના સિદ્ધાંત તરીકે ઓળખાય છે, જે ચોથા ક્રમે આવતો અભિગમ છે. હવે ગાર્ડનરનો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત એ બહુવિધ શા માટે કહેવાય છે? તો વિદ્યાર્થી મિત્રો, હાવર્ડ ગાર્ડનર નામના મનોવૈજ્ઞાનિકે, બરાબર, સ્પષ્ટ યાદ રાખજો, હાવર્ડ ગાર્ડનર નામના મનોવૈજ્ઞાનિકે ઈસવીસન 1983માં બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત આપ્યો. ગાર્ડનરના કહેવા મુજબ બુદ્ધિ એ કોઈ એક ગુણ નથી, યા કોઈ એક કાર્યમાં પ્રદર્શિત થતું કોઈ ઘટક નથી, યા બુદ્ધિ એ સિંગ્યુલર નથી. સિંગ્યુલર અર્થાત કે કોઈ એક જ, મેં તમને કીધું એ પ્રમાણે, કાર્યમાં વ્યક્ત થતું ઘટક, યા જેને એક જ ઘટક હોય, બરાબર, જેનું એક જ લક્ષણ હોય, જેની એક જ પ્રકારની કોઈ ખાસિયત હોય, એવું નથી. ગાર્ડનર એમ માને છે કે દરેક વ્યક્તિમાં બુદ્ધિનું વૈવિધ્ય હોય છે. સાથે સાથે દરેક કોઈ પણ વ્યક્તિ હોય એમાં એક કરતા વધારે બુદ્ધિનું પ્રદર્શન જોવા મળે છે. તો ઘણી વખત એવું બને છે કે કોઈ વ્યક્તિમાં કોઈ વિશેષ બુદ્ધિનું ઘટક જે છે, યા વિશેષ બુદ્ધિ એ વિશેષ પ્રમાણમાં જોવા મળે છે, જેના પરિણામ સ્વરૂપ એ વ્યક્તિને દુનિયા યા વિશ્વ આખું ઓળખતું હોય છે. ઉદાહરણ તરીકે હું તમને કહું તો વિરાટ કોહલી, બરાબર છે, ક્રિકેટની દુનિયામાં આપણે જાણીએ છીએ સચિન તેંડુલકર, મહેન્દ્રસિંહ ધોની, વિરાટ કોહલી, આ બધા જુઓ, ક્રિકેટની દુનિયામાં સમગ્ર વિશ્વભરમાં એમને ઓળખ મળી છે. એમણે પોતાનું એક સેલ્ફ આઈડેન્ટિફિકેશન ક્રિએટ કર્યું છે, પોતાની એક છાપ ઊભી કરી છે. શા માટે? કેમ? વાય? કારણ કે વિદ્યાર્થી મિત્રો, એમનામાં દૈહિક શરીર ગતિલક્ષી બુદ્ધિ વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. બરાબર છે? એને કહેવાય છે દૈહિક શરીર ગતિલક્ષી બુદ્ધિ, જેના માટે તમે જાણો છો કે ફિટ હોવું બહુ જ જરૂરી છે. બરાબર? તો મેં કહ્યું એ પ્રમાણે કોઈ વખત એવું પણ બને છે કે, એટલે કે ભલે અપવાદરૂપ કિસ્સાઓમાં હોય છે, પણ એવું પણ બને છે કે કોઈ વ્યક્તિ જે છે એનામાં કોઈ એક બુદ્ધિનું પ્રમાણ યા ઘટક વધુ પ્રમાણમાં જોવા મળે છે. તો ઘણી વખત કોઈ એક જ વ્યક્તિમાં એક કરતા વધારે બુદ્ધિનું પ્રદર્શન જોવા મળે છે. બરાબર છે? જેમ કે આપણે એમ કહી શકીએ કે રવિન્દ્રનાથ ટાગોર, બરાબર. હવે રવિન્દ્રનાથ ટાગોરમાં જો આ ગાર્ડનરે જે બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત આપ્યો છે એમાંથી જો જોવા જઈએ તો જો ભાષાકીય બુદ્ધિમાં શ્રેષ્ઠ હતા,
ગાણિતિક બુદ્ધિમાં પણ શ્રેષ્ઠ, અવકાશીય બુદ્ધિ શ્રેષ્ઠ, આંતરવૈયક્તિક બુદ્ધિ શ્રેષ્ઠ, સાંગીતિક બુદ્ધિ સુપર, વ્યક્તિ અંતર્ગત બુદ્ધિ સુપર, અને નૈસર્ગિક બુદ્ધિનું તો શું વાત કરવી, બરાબર. આખું શિક્ષણ ક્ષેત્રે એમણે નેચરલ એજ્યુકેશન, બરાબર, યા થિયોરી ઓફ નેચરલિઝમ જેને કહેવાય છે એ રવિન્દ્રનાથ ટાગોરે આપણને ભેટ આપી છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ગાર્ડનર જે છે એ એવું માને છે કે વ્યક્તિ જે છે, બરાબર, એમાં બુદ્ધિ જે છે એ કોઈ એક જ કાર્યમાં પ્રદર્શિત થતું કોઈ એક ઘટક નથી, પરંતુ કોઈ પણ કાર્યમાં પ્રદર્શિત થતું વિશેષ પ્રમાણમાં ઘટક છે, અથવા વિશેષ પ્રમાણમાં વ્યક્ત થતું એક પ્રકારની સ્કિલ પણ છે, અને ઘણીવાર એક કરતા અનેક બાબતોમાં યા કાર્યોમાં પણ નિપુણતા જોવા મળે છે, જેને આપણે વર્સેટાઇલ જીનિયસ તરીકે ઓળખીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે ગાર્ડનરનો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત જે છે, જે એમણે 1983માં 1983માં આપ્યો, તેના વિશે વિગતવાર શીખીશું. ગાર્ડનર બુદ્ધિને કુલ 8 પ્રકારે મૂલવે છે. ગાર્ડનર જે છે એ એમ કે છે, એકોર્ડિંગ ટુ હિઝ ઓપિનિયન, 8 પ્રકારની બુદ્ધિ કક્ષા યા બુદ્ધિ જોવા મળે છે, જેમાંનો કોઈ એક ઘટક યા એક કરતા વધારે ઘટકો પણ ઘણી વખત કોઈ એક જ વ્યક્તિની બુદ્ધિમાં પ્રદર્શિત થતા હોય છે, બરાબર છે. જેના માટેના મેં હમણાં આજે તમને ઉદાહરણ આપેલા, બરાબર. સચિન તેંડુલકર, મહેન્દ્રસિંહ ધોની અને વિરાટ કોહલી, જેમણે ક્રિકેટની દુનિયામાં, વિદ્યાર્થી મિત્રો, મેં કહ્યું તે મુજબ, બરાબર, આજે એમણે એક અનેરી પોતાની ઓળખ ઊભી કરી છે અને સમગ્ર વિશ્વ એમને ઓળખે છે, બરાબર. તો એનું રીઝન કે આપણે કહી શકીએ કે એમનામાં દૈહિક શરીર ગતિલક્ષી બુદ્ધિ જે છે એ બહુ જ એક્ટિવ હતી, એક્સ્ટ્રીમ લેવલ, બરાબર. હવે આપણે જોઈએ તો પહેલું ભાષાકીય બુદ્ધિ. ભાષાકીય બુદ્ધિ કોને કહેવાય? તો એનું ઉદાહરણ હું આપું તો લેખકો, કવિઓ, સાહિત્યકારો, બરાબર, આ બધા જે હોય છે, ઇવન શિક્ષકો પણ, અને એમાં પણ ખાસ કરીને ભાષાના શિક્ષકો, ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, ઇંગ્લિશ, આ બધી ભાષાઓ જે છે એમના શિક્ષકોમાં મિત્રો આ બુદ્ધિનું પ્રમાણ વિશેષ જોવા મળે છે, ભાષાકીય બુદ્ધિ, બરાબર છે. તો આપણે એને ભાષાકીય બુદ્ધિ કહીશું. ત્યાર પછી તાર્કિક કે ગાણિતિક બુદ્ધિ. તમારા મેથેમેટિક્સના ટીચર, બરાબર છે, તમારા કોઈ પણ સાયન્સ, જેની અંદર સાયન્સમાં પણ જ્યાં તર્ક, જ્યાં ગણિત આવતું હોય તે શિક્ષકો, તર્કશાસ્ત્રીઓ, આંકડાશાસ્ત્રીઓ, ગણિત શાસ્ત્રીઓ, બરાબર, એ બધામાં તાર્કિક કે ગાણિતિક બુદ્ધિ જે હોય છે એનું પ્રમાણ વિશેષ હોય છે, બરાબર. જેના ઉદાહરણ માટે આપણે કહી શકીએ કે મહાન ગણિતજ્ઞ, ગણિત શાસ્ત્રી આર્યભટ્ટ, જેમણે ઝીરોની શોધ કરી, બરાબર, અને આપણને સમગ્ર વિશ્વમાં ભારતને ગર્વ અપાવ્યું, બરાબર. તો એ છે તાર્કિક. તદુપરાંત તાર્કિક અને ગાણિતિક બુદ્ધિમાં એરિસ્ટોટલ પણ મોખરાનું સ્થાન ધરાવે છે, અને એરિસ્ટોટલ તો એમ કહેવાય છે કે તર્કશાસ્ત્રના પિતા તરીકે કોણ ઓળખવામાં આવે છે, યા who is the father of
બુદ્ધિ કોને કહેશો તમે? તો જ્યારે તમે કોઈ સમસ્યાને બરાબર સરળતાથી ઉકેલી શકો છો, તમે કોઈ પણ કોયડો હોય, પઝલ જેને કહીએ, એને તમે સોલ્વ કરી શકો છો, બરાબર છે. તમે કોઈ તમને ઉખાણા પૂછે છે, એનો સચોટ તમે જવાબ આપી શકો છો. તો એ પ્રકારની બુદ્ધિનો સમાવેશ અવકાશીય બુદ્ધિ અંતર્ગત થાય છે. હવે કઈ કઈ વ્યક્તિઓમાં અવકાશીય, જેને કહેવાય કે સ્પેશિયલ ઇન્ટેલિજન્સ પણ એને કહેવાય છે વિદ્યાર્થી મિત્રો, સ્પેશિયલ ઇન્ટેલિજન્સ. તો સ્પેશિયલ ઇન્ટેલિજન્સ કઈ કઈ વ્યક્તિઓમાં વિશેષ પ્રમાણમાં જોવા મળે છે? તો કે તમામે તમામ વાહન ચાલકો, તમામે તમામ ડોક્ટર્સ, એન્જિનિયર્સ, આ બધામાં અવકાશીય બુદ્ધિ જબરજસ્ત હોય છે. કોઈ એન્જિનિયર પાસે તમે જ્યારે નકશો બનાવો છો ત્યારે ભલે ને 90 વારનો તમારો પ્લોટ હોય, પરંતુ એ એવી રીતે એક નકશો તૈયાર કરે છે કે એ 90 વારના પ્લોટમાં પણ તમને એક આલિશાન બંગલો ઊભો કરી આપે છે, યા ઘર ઊભું કરી આપે છે, બરાબર. જેના માટે એમને ઊંચી ફીસ પણ પે કરવી પડતી હોય છે. 50,000, લાખ, 5 લાખ આવી બધી એમની ફીસ હોય છે ડિઝાઇન તૈયાર કરવા. એનું રીઝન છે એમનામાં રહેલી અવકાશીય બુદ્ધિ. ત્યાર પછી ચોથું જે છે, બરાબર, એમાં આવે છે દૈહિક શરીર ગતિલક્ષી બુદ્ધિ. જેમાં આપણે ઉદાહરણ લીધું હતું મહાન ક્રિકેટર સચિન તેંડુલકર, મહેન્દ્રસિંહ ધોની અને વિરાટ કોહલી તથા અન્ય ઘણા બધા છે, બરાબર છે. ફૂટબોલની દુનિયામાં રોનાલ્ડો, રિવાલ્ડો, બરાબર છે. પછી મારા ખ્યાલથી કાર રેસિંગમાં માઇકલ શુમાકર કે એવો કોઈ છે, એ પણ જબરદસ્ત છે, બરાબર. તો તમે ત્યાર પછી તમે જ્યારે મેળામાં જતા હશો ત્યારે તમે મોતનો કૂવો જોતા હશો. તો એની અંદર જે બાઇક રાઇડર હોય છે, બરાબર, યા જે 4-વ્હીલર ડ્રાઈવ કરતો હોય છે, બરાબર, એમનામાં અવકાશીય બુદ્ધિ તો ખરી, સાથે સાથે શરીર ગતિલક્ષી બુદ્ધિ પણ વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. ટૂંકમાં કહીએ તો તમામે તમામ એથ્લેટ્સ, બરાબર, અરુણિમા સિન્હા, બરાબર છે, પીવી સિદ્ધુ, ત્યાર પછી આપણે કહીએ તો પીટી ઉષા, બરાબર છે, એવા અનેક, મિલ્ખા સિંહ અને એવા અનેક નામી અનામી એથ્લેટ્સ જે છે, બરાબર છે, એ જે છે હોકીની દુનિયામાં ધ્યાનચંદ, બરાબર, એ બધા લોકોમાં જે છે તે શરીર ગતિલક્ષી બુદ્ધિનું પ્રમાણ વિશેષ જોવા મળે. ત્યાર પછી પાંચમું આંતરવૈયક્તિક બુદ્ધિ. જ્યારે વિદ્યાર્થી મિત્રો તમે અન્ય વ્યક્તિ જે છે, બરાબર છે, એના વિચારો, એની ભાવનાઓ, એની ટેવ કુટેવો, એનો સ્વભાવ, એના ગુણ દોષ વગેરેને જ્યારે ઓળખવાની ક્ષમતા ધરાવતા હો, બરાબર, ત્યારે એમ કહી શકાય કે તમારામાં આંતરવૈયક્તિક બુદ્ધિ જબરજસ્ત છે, બરાબર. જ્યારે તમે કોઈ વ્યક્તિનું મૂલ્યાંકન કરો છો અને એમાં જે તમે બાબતોનો ઉલ્લેખ કરો છો, બરાબર, એમાં શું હોય છે મુખ્યત્વે? તો એ જ વસ્તુ હોય છે આંતરવૈયક્તિક બુદ્ધિ. તો જ્યારે તમે કોઈ વ્યક્તિ જે છે, બરાબર, એના વિચારોને, એની લાગણી, ભાવ કે સંવેદનાઓને, એના સ્વભાવને, એના ટેવ, એના ગુણ દોષ, સમગ્રપણે કહીએ એના મનોવલણ, એના પૂર્વગ્રહો, એની ખાસિયતો વગેરેનું જ્યારે તમે પરખ શક્તિ ધરાવતા હો અને એટલે કે પરખ કરી શકો અને એને ઇવેલ્યુએટ, મૂલ્યાંકન પણ એનું કરી શકો, ત્યારે એમ કહી શકાય કે તમારામાં આંતરવૈયક્તિક બુદ્ધિ જબરજસ્ત છે. કયા
વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, પોલિટિશિયન્સ, બરાબર છે, રાજકારણીઓ, તમામે તમામ રાજનેતાઓ, ત્યાર પછી ધર્મગુરુઓ, શિક્ષકો, સામાજિક કાર્યકરો વગેરે લોકોમાં આંતરવૈયક્તિક બુદ્ધિ એ વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. ત્યાર પછી સાંગીતિક બુદ્ધિ, સુર, તાલ, બરાબર, એને લઈને, બરાબર છે, જે તમે તમારી ટેલેન્ટને પરફોર્મ કરો છો યા એનું પ્રદર્શન કરો છો, ત્યારે કહી શકાય કે તમારામાં સાંગીતિક બુદ્ધિ જબરદસ્ત છે. માની લો કે તમારા કોઈ ભાષા શિક્ષક તમને કાવ્યનું પઠન તો કરાવે જ છે, પણ સાથે સાથે કાવ્યને ગાઈને તમને શીખવાડે છે. એમાં પણ કોઈ સંગીતના સાધનની સાથે, એ પછી ફોર એક્ઝામ્પલ હાર્મોનિયમ હોય, બરાબર, તો એમ કહી શકાય કે એ તમારા ભાષા શિક્ષકમાં ભાષાકીય બુદ્ધિ તો પ્રબળ છે, સાથે સાથે સાંગીતિક બુદ્ધિ પણ એમનામાં વિશેષ પ્રમાણમાં જોવા મળે છે, બરાબર. ત્યાર પછી સાંગીતિક બુદ્ધિમાં આપણે ઘણા બધા ઉદાહરણોને લઈ શકીએ, પણ અહીંયા હું એક જ ઉદાહરણ અત્યારે આપીશ તમને કે સાંગીતિક બુદ્ધિ જે છે, બરાબર, એ આપણે એમ કહીએ તો મહાન સંગીતકાર કલ્યાણજીભાઈ આણંદજીભાઈ, બરાબર, ત્યાર પછી જતિન લલિત અને હિમેશ રેશમિયા, આ બધા જે છે એ બધા સાંગીતિક બુદ્ધિ વિશેષ પ્રમાણમાં ધરાવતી પ્રતિભાઓ છે. ત્યાર પછી વ્યક્તિ અંતર્ગત બુદ્ધિ. જ્યારે તમે કોઈ વ્યક્તિ જે છે એના વિચારો, એની લાગણી, ભાવો કે સંવેદનાઓ, એનો સ્વભાવ, એની ટેવ, એના ગુણ દોષ, બરાબર છે, એના મનોવલણ, એના પૂર્વગ્રહ વગેરેને તમે જ્યારે જાણી પીછાણી શકો, ત્યારે કહેવાય કે તમારામાં આંતરવૈયક્તિક બુદ્ધિ વિશેષ પ્રમાણમાં છે. પરંતુ જ્યારે વ્યક્તિ ખુદ સ્વયં એ પોતાના વિચારોને, પોતાની લાગણી, ભાવો કે યા સંવેદનાઓ જે છે તેને, પોતાના સ્વભાવને, પોતાની ટેવોને, પોતાના ગુણ દોષને, પોતાના મનોવલણો હકારાત્મક છે કે નકારાત્મક છે, પોતાના પૂર્વગ્રહો, આ બધાને પણ જાણી પરખી અને એનું મૂલ્યાંકન કરી શકે, બરાબર, અને સમય આવે એમાં સુધારો પણ લાવે. ત્યારે ટૂંકમાં એમ કહીએ કે વ્યક્તિ સ્વયં પોતાની જાતને ઓળખે, પોતાની જાતનું મૂલ્યાંકન કરી શકતો હોય, બરાબર, ત્યારે એમ કહી શકાય કે વ્યક્તિમાં વ્યક્તિ અંતર્ગત બુદ્ધિ જે છે એ વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. અને છેલ્લે લાસ્ટ બટ નોટ ધ લેસ્ટ, નૈસર્ગિક બુદ્ધિ, બરાબર છે. વિદ્યાર્થી મિત્રો, તમામે તમામ પર્યાવરણ વૈજ્ઞાનિકો, પ્રકૃતિવાદી, લેખકો, કવિઓ, સંગીતકારો, બરાબર, વન્ય જે પશુ પક્ષીઓ છે, બરાબર, એમના ઉપર અભ્યાસ કરનાર તમામે તમામ વ્યક્તિઓ જે છે, પ્રતિભાઓ જે છે, એમનામાં નૈસર્ગિક બુદ્ધિનું પ્રમાણ વિશેષ જોવા મળે છે એમ આપણે કહી શકીએ. તો જો ઘણી વખત આપણા વડીલોમાં એવું બનતું હોય છે કે વરસાદ ક્યારે આવશે અને કેટલા પ્રમાણમાં, એનું પણ એ લોકો ફોરકાસ્ટિંગ કરતા હોય છે, બરાબર, અગાઉથી ઘણી વખત કહેતા હોય છે અને એ સાચું પડતું હોય છે. કારણ બીકોઝ they know as well as understand the nature very closely, બરાબર છે. they know as well as they can understand the nature so deeply. એટલે આપણે એમ કહી શકીએ કે એનું કારણ એ જ છે કે એ પ્રતિભાવો જે હોય છે એ પ્રકૃતિને જાણે છે, સમજે છે, અનુભવી શકે છે માટે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, ગાર્ડનરનો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંતમાં આપણે કુલ 8 પ્રકારની બુદ્ધિ જે છે તેનો વિગતવાર અભ્યાસ